સ્વસ્થ રહેવાના 80 ઉપાય. રાત્રે વધારે પાણી ન પીવું જોઈએ. તેનાથી મગજની શક્તિ ઓછી થઈ શકે છે અને રાત્રે વારંવાર પેશાબની સમસ્યા પણ રહે છે. કિડનીની પથરીથી દૂર રહેવા માટે તરબૂચનું નિયમિત સેવન કરો. અનાનસનો રસ પીવાથી હૃદય અને મગજ મજબૂત થાય છે અને વજન પણ ઘટે છે. ઘઉંના લોટને ચાળ્યા વિના રોટલી બનાવો, તે સ્વાસ્થ્ય માટે સારું છે. બીટરૂટનો રસ પીવાથી તમારો રંગ ક્યારેય કાળો નહીં થાય અને તમારો ચહેરો હંમેશા ચમકતો રહેશે. સવારનો નાસ્તો ભરપેટ કરો. બપોરનું ભોજન સવારના નાસ્તા કરતાં થોડું ઓછું કરો અને રાત્રિનું ભોજન ભૂખથી થોડું ઓછું કરો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચા પીધા પછી ક્યારેય પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. જો તમે જમ્યા પછી તરત સૂઈ જાઓ તો ખોરાક બરાબર પચતો નથી અને કાન પણ ઝડપથી બહેરા થવા લાગે છે. વધુ પડતો ખોરાક ખાવાથી મગજ નબળું પડે છે. કંઈ પણ વાંચતા પહેલાં થોડું જીરું ખાઓ તો તમે જે વાંચ્યું છે તે યાદ રાખવામાં મદદ કરે છે. વધુ પડતા મીઠાનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. તેથી ધ્યાન રાખો કે શાકભાજીમાં ક્યારેય ઉપરથી મીઠું ન નાખો. કાળા મરી ચાવવાથી પેટના કીડા મરી જાય છે. જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય તો દહીંમાં થોડું દેશી ઘી ભેળવીને ખાઓ. આનાથી ઘણી રાહત મળે છે. બાજરીના રોટલા ખાવાથી કબજિયાત થાય છે. ગરમ તાસીર તેમજ કબજિયાતને કારણે હરસમસાની તકલીફ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. ખોરાક ખાધા પછી તરત જ સ્નાન કરવું શરીર માટે હાનિકારક છે. મોટાભાગના ખોરાક લોખંડની કડાઈમાં રાંધો, જેના કારણે શરીરમાં આયનની ઉણપ નહીં રહે. જો તમને પિત્તની તકલીફ હોય અથવા ગેસ અને એસિડિટી રહેતી હોય ત્યારે પણ બાજરી ઓછી ખાવી જોઈએ. જે લોકોના માથા પર વાળ ઓછા હોય તેમણે રાત્રે સૂતા પહેલાં માથા પર ચણાની દાળનું પાણી લગાવવું જોઈએ. તેનાથી ધીમે ધીમે નવા વાળ ઉગવા લાગશે. હાથ બળી ગયો હોય તો નવશેકા પાણીમાં સાકર ધોઈ દાઝી ગયેલી જગ્યા પર લગાવવાથી આરામ મળે છે. કેળાને ક્યારેય પણ ખાલી પેટ ન ખાવું જોઈએ. ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધે છે, જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ અસંતુલિત બને છે. જો તમે તમારા ચહેરાને સ્વચ્છ રાખવા માંગતા હો તો ભાત ખાતા પહેલાં 2 ગ્લાસ પાણી પીવો. જો તમે વધુ પડતી ઊંઘ લો છો તો તમારી યાદશક્તિ નબળી પડે છે. સાબુ અને ફેસ વોશથી મોઢું ન ધોવો. તે આપણી ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવે છે, જેના કારણે ત્વચા પર કરચલીઓ ઝડપથી દેખાવા લાગે છે. સ્ટ્રોબેરીનો રસ પીવાથી લોહી સ્વચ્છ રહે છે. જે મહિલાઓનું પેટ ખૂબ વધી રહ્યું છે તેમણે લસણના રસની પેટની માલિશ કરવી જોઈએ. તેનાથી વધા પડતા પેટને ઓછું કરવામાં મદદ મળશે. ગરમીને કારણે તાવ આવ્યો હોય તો દૂધીને પીસીને બંને પગના તળિયા પર માલિશ કરવાથી તાવ ઉતરે છે. ખાંડ સાથે ફુદીનાનો રસ ભેળવીને પીવાથી મહિલાઓમાં પીરિયડ સંબંધિત સમસ્યા થતી નથી. ખોરાક ખાધા પછી થોડો ગોળ ખાવો ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે. રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે તો સમજવું કે તમને તાવ આવી શકે છે. નાશપતી ખાવાથી તમને વધારે શક્તિ મળે છે અને ગર્ભાવસ્થા દરમિયાન નાશપતી ખાવું ખૂબ જ ફાયદાકારક છે. ગુલાબના ફૂલના પાન ચાવવાથી એનિમિયા થતો નથી. જો તમારા હાડકામાંથી કટકટ અવાજ આવે છે તો સમજો કે તમારામાં કેલ્શિયમની ઉણપ છે. રાત્રિના પ્રકાશ માટે હંમેશા સફેદ બલ્બનો ઉપયોગ કરો. અન્ય રંગીન બલ્બ તમારી દૃષ્ટિને નબળી બનાવી શકે છે. લસણની ચા પીવાથી ચહેરા પરની કરચલીઓ ગાયબ થઈ જાય છે. કેળાની છાલ ક્યારેય ફેંકવી ન જોઈએ. તમારે તેને ચહેરા પર ઘસવું જોઈએ. આ તમારા ચહેરાને નિખારશે. જાંબુ કફ પણ મટાડી શકે છે. કાળું મીઠું ભેળવીને સારી રીતે પાકેલા જાંબુ ખાવાથી ઉધરસમાં જલ્દી રાહત મળે છે. સવારના નાસ્તામાં ગાયમાંથી બનાવેલું તાજું દહીં ખાઓ. તેનાથી તમારું પેટ સારું રહેશે. તલ ખાવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીરમાંથી નબળાઈ દૂર થાય છે. એલોવેરાને પાણીમાં ગરમ કરીને માથામાં લગાવવાથી
માથાનો દુખાવો મટે છે. જો તમને ચક્કર આવવાની કે શરીરમાં નબળાઈની સમસ્યા હોય તો રોજ એક નારિયેળ પાણી પીવો. જે લોકોને કફની સમસ્યા હોય તેમના માટે રીંગણાનું શાક ઉત્તમ છે. જો તમને સાંભળવાની સમસ્યા હોય તો તમારી આંગળી પર નારિયેળનું તેલ લગાવીને કાનમાં લગાવો. આમ કરવાથી સાંભળવાની સમસ્યા જલ્દીથી દૂર થઈ જશે. હાથ વડે કપડાં ધોવાથી ડિપ્રેશન ઓછું થાય છે. ભોજનનો સમય નિશ્ચિત કરો. આનાથી પેટ સ્વસ્થ રહેશે. અને ભોજન ખાતી વખતે વાત ન કરો. તેનાથી ખોરાક વધુ પોષણ આપશે. ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ સવારે ખાલી પેટ 3 થી 4 કાજુ ખાવા અને ઉપર થોડું મધ ચાટવાથી યાદશક્તિ વધે છે અને માનસિક નબળાઈ દૂર થાય છે. જમ્યા પછી ફળો ખાવાથી દાંત પર મેલ જમા થતો અટકાવે છે. અઠવાડિયામાં એકવાર તમારા શરીરને 15 થી 20 મિનિટ સુધી હૂંફાળા તેલથી માલિશ કરો. બપોરના ભોજન પછી ડાબી બાજુ સૂઈને થોડો સમય આરામ કરો. ગળામાં ઇન્ફેક્શન હોય તો હૂંફાળા પાણીમાં થોડી હળદર અને મીઠું નાખીને કોગળા કરવાથી ઘણી રાહત મળે છે. બાજરીના રોટલાનું છાશ સાથે સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે, પણ તેનો સ્વભાવ ગરમ હોય છે, તેથી ઉનાળામાં તેનું સેવન ન કરો. 1 કપ પાણીમાં 2 ચમચી મધ ભેળવીને સવાર સાંજ પીવાથી જૂની શરદી મટે છે. જો વધુ પડતા સૂર્યપ્રકાશને કારણે તમારા ચહેરાનો રંગ કાળો થઈ ગયો હોય તો દ્રાક્ષનો રસ લગાવો. તેનાથી ચહેરાનો રંગ પહેલાં જેવો થઈ જશે. સફેદ ચણા સુગર ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. નાળિયેર તેલમાં ડુંગળીનો રસ મિક્સ કરો અને વાળ ધોવાના 1 કલાક પહેલાં લગાવો. આમ કરવાથી વાળ ખરતા અટકે છે અને વાળ લાંબા, જાડા અને મુલાયમ બને છે. અખરોટનું તેલ માથા પર લગાવવાથી શુષ્કતા દૂર થાય છે. જો તમને ઘણો પરસેવો થતો હોય તો 1 ડોલ પાણીમાં ફટકડીનો એક નાનો ટુકડો ભેળવીને થોડી વાર પછી સ્નાન કરો. જ્યારે પણ તમે બહારથી આવો છો ત્યારે તમે આવતાની સાથે જ તમારા હાથ, પગ અથવા ચહેરો ક્યારેય ધોવા જોઈએ નહીં. ગરમ પાણીમાં થોડો લીંબુ નીચોવી પીવાથી થાક દૂર થાય છે. દહીંને 10 મિનિટ સુધી ચહેરા પર રહેવા દો અને પછી તેને હળવા હાથે ઘસો. આનાથી તમારા ચહેરા પર જે પણ મેલ અને ડેડ સ્કિન હશે તે ખૂબ જ સરળતાથી દૂર થઈ જશે. જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય તો પોહા ખાવાથી તેની ઉણપ દૂર થાય છે. જે લોકો ઉનાળામાં કોળાનું વધુ સેવન કરે છે તેમને આરામથી ઊંઘ આવે છે અને લોહીની કોઈ અછત રહેતી નથી. ચહેરા પર કારેલાનો રસ લગાવો, પિમ્પલ દૂર થઈ જશે. સાંધાનો દુખાવો હોય તો આદુનો રસ લગાવો. તેનાથી સાંધાના દુખાવામાં રાહત મળશે. ગળાના દુખાવાથી છુટકારો મેળવવા માટે 2 થી 3 તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તેનાથી ગાર્ગલ્સ કરો. તમને ગળાની ખરાશમાં થોડી જ વારમાં આરામ મળશે. રોજ 1 સફરજન ખાવાથી વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે. જમ્યા પછી મોટી એલચી ખાવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ મળે છે. ગૂસબેરીનો મુરબ્બો ખાવાથી શરીરમાં ક્યારેય વિટામિન સીની ઉણપ નહીં થાય. ખજૂર ખાવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. સાબુને બદલે દહીંમાં ચણાનો લોટ મિક્સ કરીને ચહેરો ધોવો. તેનાથી તમારા ચહેરાનો રંગ નિખાર આવે છે. તેને 5 મિનિટ સુધી લગાવો અને ચહેરો ધોઈ લો. કાચી ડુંગળી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને નસોમાં બ્લોકેજ ખુલવા લાગે છે. વધુ પડતો સૂર્યપ્રકાશ ટાળો, જેના કારણે ત્વચા નિર્જીવ બની જાય છે અને તેના પર કાળા ડાઘ દેખાય છે. જો તમારે તડકામાં જવું હોય તો તમારે તમારો ચહેરો ઢાંકવો જોઈએ. દૂધમાં ખજૂર ભેળવીને જ્યુસ બનાવીને તેનું સેવન કરવાથી તમારી હાઇટ ઊંચી થશે. વ્યક્તિએ હંમેશા ફાસ્ટ ફૂડ અને પેકેટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. આ હૃદય માટે હાનિકારક છે. રોટલી ખાતા પહેલાં એલચીના દાણા ચાવવાથી રોટલી ઝડપથી પચી જાય છે. દરરોજ રાત્રે સૂતા પહેલાં તમારા દાંત સાફ કરવાથી તમારા દાંત હંમેશા મજબૂત અને સ્વસ્થ રહેશે. રાત્રે વધારે ભારે કે મસાલેદાર કંઈ પણ ખાવાથી અપચો થાય છે. જો તમે મટર પનીરની સબ્જી બનાવી રહ્યા છો તો તેમાં થોડું દૂધ ઉમેરો. શાકનો સ્વાદ વધશે. લીલું કેપ્સિકમ સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. રાત્રે સૂતા પહેલાં
પાકેલા જામફળ ખાશો તો તેનાથી ડિપ્રેશન ઓછું થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને આવા જ વધુ માહિતીસભર વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.